નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પારુલ યુનિવર્સિટીના સક્ષમ થાળ ફાઉન્ડેશનના ચેરપર્સન અને પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર દીપિકા પટેલના હસ્તે રિબન કાપી દીપ પ્રગટાવીને વાઘોડિયા ખાતે બહેનો માટેના બ્યુટી પાર્લર ટ્રેનિંગ અને એકેડમી વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમયે સક્ષમ થાળ ફાઉન્ડેશનના વડા વિનોદ પરમાર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. બ્યુટી પાર્લર કોર્સમાં જે પણ લોકો ભાગ લે છે, જે પણ જોઈન થાય છે, તે તમામ વાઘોડિયા સહિત તાલુકાના જુદા જુદા ગામની મળીને 40 જેટલી બહેનો છે, તેઓ પણ આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. પારુલ યુનિવર્સિટીના સક્ષમ થાળ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન 300થી વધુ બહેનોને તાલીમ પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પારુલ યુનિવર્સિટી અને ICICI ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક વિમેન લાઇવલીહુડ સેન્ટર નિખાર કરીને બ્યુટી પાર્લર સ્કિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં અમને બેઝિકલી બ્યુટી પાર્લરની જે બેઝિક સ્કિલ્સ હોય એની ટ્રેનિંગ વાઘોડિયા અને નજીકના બધા ગામોની બહેનોને મોબિલાઇઝ કરી, જે ઇન્ટરેસ્ટેડ બહેનો છે એમને આઈડેન્ટિફાઈ કરીને અહીંયા ટ્રેનિંગ આપવાના છે. અને બેઝિકલી આ વિમેન લાઇવલીહુડ જનરેશન અને વિમેન એમ્પાવરમેન્ટ તરફનું ઇનિશિયેટિવ છે અમારી ફાઉન્ડેશન સક્ષમ થાળ ફાઉન્ડેશનનું, જેમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે બહેનોને કેવી રીતે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકાય અને કોઈ પણ એક સારી સ્કિલ એ લોકો લઈને અને પછી પોતાનું જે આગળ એમની લાઈફ છે એમાં એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે અને એમની ફેમિલીમાં અને સોસાયટીમાં પણ કોન્ટ્રીબ્યુટ કરી શકે. આમાં આજે અત્યારે 40 બહેનો અમારી સાથે જોડાઈ છે. આની મલ્ટિપલ બેચીસ આગળ કરવાનો પ્લાન છે. જેવું આ એક બેચ પતશે એવી બીજી બેચ કરીશું અને પછી અહીંયા જ આ સ્કિલિંગ સેન્ટરની સાથે સાથે સર્વિસ સેન્ટર જે બ્યુટી પાર્લર હશે એ પણ શરૂ કરીશું અને એમાં જ ઘણા બધા લોકોને એમ્પ્લોયમેન્ટની તક પણ મળશે અને આગળ આ બેઝિક કોર્સ પછી એડવાન્સ કોર્સીસ પણ અમે આમાં સ્ટાર્ટ કરીશું.